અને બીજું મેટલ સેક્ટરમાં પણ આપણે અત્યારના જોઈ રહ્યા છે કે ઓવરઓલ ચાઇનાના જે પીએમઆઈ આવ્યા છે એ એક વર્ષના હાઈ ઉપર છે, એક્સપાન્શન છે. અને ઓવરઓલ પ્લસ ત્યાંથી પણ એક્ટિવિટી ડિમાન્ડ જોઈ રહ્યા છે એટલે પિકઅપ થઈ રહી છે. અને થોડુંક અહીંયા સપ્લાય સાઇડ પણ ઇસ્યુ છે, ખાસ કરીને કોપરમાં જોઈએ અને ઝિંકમાં જોઈએ. એટલે ઓવરઓલ મેટલ્સમાં ડિસ્પાઇટ આપણે જોઈ રહ્યા છીએ કે વીક ડિમાન્ડ છે, બટ કારણ કે સપ્લાય સાઇડ ઇસ્યુ છે એટલે એના લીધે પ્રાઇસીસ જે છે એ હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે એલિવેટેડ જ રહેશે. ઇનફેક્ટ સેક્ટર આપણે મેટલ સેક્ટરમાં પણ જોઈએ તો 13,000ની ઉપર ચાલી રહ્યો છે. અને આઈ થિંક એક આઉટપરફોર્મ કરી રહ્યો છે. ઓવરઓલ 12,600 જ્યાં સુધી નીચે નથી જતો ત્યાં સુધી ઓવરઓલ મને લાગે છે કે આમાં તેજી જ રહેશે. અને પ્લસ આપણે જોઈ રહ્યા છે કે હિન્ઝિંકની વાત કરી, હિન્ડાલ્કો પણ આપણે જોઈએ તો એમાં પણ અત્યારના થોડોક પોઝિટિવ દેખાઈ રહ્યો છે. બટ અગેન જેમ કુનાલ સરે વાત કરી એમ આઈ થિંક હું થોડુંક અહીંયાથી કરેક્શનની વેઇટ કરીશ, કારણ કે ઓવરઓલ ઘણું બધું વધી ગયા છે પ્રાઇસીસ. તો સ્લાઇટ અહીંયાથી હિન્ડાલ્કો નીચે આવે છે તો બાયની રિકમેન્ડેશન. બટ ઓવરઓલ મને લાગે છે કે આગળ જતા મેટલ સેક્ટર અને ફાર્મા સેક્ટર આ બે સેક્ટરમાં આપણને તેજી કન્ટિન્યુ રહી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ મેટલ સ્ટોક્સ માટે બની રહ્યો છે.